કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે। પીએમ નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે છે ત્યારે બુલેટ ટ્રેન સમીક્ષાને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યા। જ્યાં કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે સમીક્ષાને લઈને સવાલો ઉઠાવ્યા છે તો સી પ્લેન બંધ, બુલેટ ટ્રેનનો ખર્ચ બમણો, પીએમ મોદી તેની સમીક્ષા કરશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું। અમદાવાદમાં ભારે પ્રચાર સાથે ઉદ્ઘાટન કરેલ સી પ્લેન પ્રોજેક્ટ હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યો। રિવરફ્રન્ટનું એરોડ્રોમ બંધ છે તો પ્રોજેક્ટ વિશે કોઈ પારદર્શક માહિતી જ આપવા માટે તૈયાર નથી તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું। ચૂંટણીલક્ષી જાહેરાતો માટે શરૂ કરાયેલા પ્રોજેક્ટ હાલ નાણાંનો વેડફાટ બન્યા છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પ્રારંભિક ખર્ચ હવે 60,000 કરોડનો વધારો થયો। આવા ખર્ચ વધારા પાછળના કારણો અંગે સ્પષ્ટતા મેળવવી જરૂરી છે તો આયોજનની ખામીઓ, જવાબદારીઓ અંગે પણ સ્પષ્ટતા મળવી એ પણ જરૂરી છે તેવું પણ હેમાંગ રાવલ દ્વારા કહેવામાં આવ્યું। રિવરફ્રન્ટનું એરોડ્રોમ બંધ હાલતમાં, પ્રોજેક્ટ વિશે કોઈ પણ પારદર્શક માહિતી મળતી નથી। આગામી તારીખ 15 ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાત પધારી રહ્યા છે અને ખાસ કરીને તેઓ બુલેટ ટ્રેનના કાર્યની સમીક્ષા કરવા આવી રહ્યા છે। ભલે બુલેટ ટ્રેનની અંદર આપણે જોવા જઈએ તો એક જમાનામાં જે બજેટ હતું એના કરતાં હજારો કરોડનું નહીં, લાખો કરોડનું બજેટ વધી ગયું છે, પરંતુ વડાપ્રધાન શ્રી એની સમીક્ષા કરે એની સામે એક ગુજરાતના આમ નાગરિક તરીકે મને કોઈ વાંધો નથી। પરંતુ ભૂતકાળમાં વડાપ્રધાન શ્રીએ ચૂંટણી પહેલાં એક સી પ્લેન ચલાવેલું હતું, એ સી પ્લેન ક્યાં છે એની મારે માગણી કરવી છે। કારણ કે રિવરફ્રન્ટ ખાતે મોટા પાયે વડાપ્રધાન શ્રીએ આમ હાથ કરીને સી પ્લેનનું ઉદ્ઘાટન કર્યું હતું। ગુજરાતની જનતાને મોટા મોટા સપના બતાવ્યા હતા। આવા તો અસંખ્ય સપનાઓ રોરો ફેરીના હોય કે બીજા અન્ય સપનાઓ બતાવ્યા હતા, પરંતુ સી પ્લેનની અંદર તો બુકિંગ પણ ભારોભાર થતું હતું। સી પ્લેન માટે એરોડ્રોમ બનાવી દેવામાં આવ્યો, એના માટે જગ્યા એલોટ કરી દેવામાં આવી, પરંતુ આજે જોવા જઈએ તો ગુજરાતના નાગરિકોને આ સી પ્લેનની જગ્યાએ આવા રમકડાના પ્લેન પણ નથી મળ્યા। અને વડાપ્રધાન શ્રીને મારી વિનંતી છે કે તમે ભલે બુલેટ ટ્રેનની સમીક્ષા કરો, પણ સાથે સાથે સી પ્લેનની પણ તમે સમીક્ષા કરો કે તમે આટલા બધા વાયદાને વચન આપ્યા હતા છતાં પણ ગુજરાતની જનતા આ કરોડો રૂપિયાના બજેટ દ્વારા બનાવવામાં આવેલા સી પ્લેનથી કેમ વંચિત છે એવો તમને પ્રશ્ન પૂછે છે। અને એક નાગરિક તરીકે મારા ટેક્સના પૈસાથી જ્યારે આવા પ્રકારના તાઇફાઓ થતા હોય ત્યારે પ્રશ્ન પૂછવાનો મને અધિકાર છે।